એ પ્રોબ્લેમ હું હતી અને એનું સોલ્યુશન હું આવ્યું નહીં તમને જોડાણા રહે હું તમને આગળ કહે બરોબર મળે. શરૂઆતમાં મેં કીધું હતું હું છે હું તમને દેખાડું. એક મિનિટ હો. તો ગુડ મોર્નિંગ ને ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત આમ જોઈ લો અંધારું છે ત્યાં થઈ ગઈ છે. કેમ કે 2 દિવસથી એક્ઝામ ચાલે છે. આ 3જો દિવસ છે એક્ઝામનો. એટલે એક્ઝામ દેવા જાય છે ગાડી લઈને અને મેં કીધું વ્લોગ બનાવી જ નાખ્યો. ફાઇનલી સુખનો સૂરજ તો ઉગી ગયો છે બરાબર. હરખ જો મોઢા પર હરખ જો. તો કાંઈ નહીં, હવે આપણે કોલેજે જવાનું છે ને વચમાંથી એકને ઉપાડતો જવાનો છે. આવી ના કેમ કે પછી કોલેજના ટાઈમમાં કટોકટી ટાઈમે પૂગવી છે 2 દિવસ થાય. એટલે મેં કીધું આ થોડોક વહેલો નીકળો. અને તમે બધા એમ કહેતા છો કે હમણાં એમ કેમ થાય છે કે વ્લોગ આવે વચમાં ન આવે પાછા આવે. પણ હવે જવાબદારી મારી રેગ્યુલર વ્લોગ આવશે. અત્યાર સુધી શું હતું મારે એક વચમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી બરાબર. પછી શરૂ કર્યા મારે બીજી પ્રોબ્લેમ આવી ગઈ. એ પ્રોબ્લેમ હું હતી અને એનું સોલ્યુશન હું આવ્યું નહીં તમને જોડાણા રહે હું તમને આગળ કહે બરોબર. તો ખરા રેડી હું વાંચ્યું એવું છે. મારી તૈયારી કરીને આવ્યો. હા એની તૈયારી થઈ ગઈ. આ ફાઇનલી આપણે એને જો કોલેજમાં એક્ઝામ દઈને થઈ ગયા નવરા. અને આ ભાઈ અહીંયા ગેમું રમે છે બેઠા બેઠા. અને આ આપણો ઉત્સવ ઓલા ભાઈ વાહે જોવે છે. આ ભાઈ જો અહીં નજરું નાખે છે. બાકી અડધા બેઠા છે આમ બે આમ બેઠા. અને ઓ ભાઈ ઓ અને પબ્લિક એટલું છે ને વાત જવા જો એટલું પબ્લિક રેગ્યુલર ન હોય કોલેજમાં. આ એટલું છે વાત જવા જો. Oh my god. તો મળવી પછી અહીંયા અવાજ બહુ થાય. ફાઇનલી ગાઈઝ આ આપણા ભાઈ જો મારા કાકા છે અને આની કૃપાથી મારા ફોનમાં નેટવર્ક આવી ગયું. કેમ કે મારું કાર્ડ છે મારા કાકાના નામે અને ઈ સિમ કરાવી નાખ્યું છે બરોબર. અને કાકા હરખાય છે કે ભત્રીજો નો ફોન લઈ આવ્યો ને કાંઈ નહીં સારું હાલો મળવી. હવે આપણે જવાનું છે ઘરે દાદાને મૂકવા. દાદા દેવમાંથી આવી ગયા છે. પેલા મૂકી આવી પછી બધું કરવી કામકાજ. આ દડિયો બોખો આવી ગયો છે આપણે. હું અહીંયા દાદાને મૂકવા આવ્યો હતો અને બા અહીંયા બેઠા છે. અને આ ભાઈ આમ જો ક્રિકેટ પ્રેમી આખો દી બેટ ડેડો જ કરતો હોય. ને આંટી અહીંયા છે રસોઈ બનાવે છે દાંત કાઢે છે વ્લોગમાં આવે ને એટલે. કાંઈ ને હવે આપણે ફટાફટ દુકાને વહી જાય. બીજી બધી વાતો પછી કરશું. દુકાને જ આવી ગયા તો આપણે ઘરે દુકાને જઈ આવ્યા. પાછું દુકાને જવાનું છે પણ બીજી દુકાને. અને જમવાનું થઈ ગયું હતું. મેં તો જમી લીધું. વાગી ગયા છે 1 બરોબર. અને મેં તમને કીધું હતું કે તમને સવારમાં મતલબ શરૂઆતમાં મેં કીધું હતું હું છે હું તમને દેખાડું. 1 મિનિટ હો. ટન લોગાની કિંમત છે યાર. નવો જોડાઈ નાખ્યો છે માતાજીની કૃપાથી બરોબર. બાકી તો બીજું તો શું કેવું તમને. ક્વોલિટી સારી આવતી છે. તો ભાઈ તમારો બધાનો આભાર સપોર્ટ કરવા માટે એટલો. અને યાર શું કેવું મારે હવે આ વસ્તુ હતી એટલે હમણાં મારો ઓલો ફોન જૂનો ફોન ખરાબ થઈ ગયો હતો અને પ્લસ બરોબર હાલતો નહોતો. એટલે મેં કીધું બદલાઈ નાખી. તો હમણાં 2 દી આમાં વહી ગયા હતા એટલે બ્લોગ હમણાં આવ્યો નહીં. બાકી હવે ડેઈલી આવશે એની જવાબદારી મારી. અને આ ફોનમાં વધારે ઢોળો આવું છું. ધોળો ફોન છે ને એટલે કાંઈ નહીં. હવે પાછા જવાનું છે દુકાને. તો વહી જાય દુકાને. ત્યાં હમણાં તો કામ ઉપર નથી બહુ જતા એટલે આળા ચડે. પણ તોય જવું તો પડશે ને. કાંઈ નહીં જાય દુકાને. ગાઈસ સાંજના વાગી ગયા છે 8 ઉપર એટલે 8:30 જેવું થઈ ગયું છે. હાથમાં ભાઈ સ્ક્રૂનો ડબ્બો છે. ડાયરેક્ટ બોલાવ્યા આપને કામે કે વસ્તુ લઈને આવી સાઈડે. જો ક્યાંક તો કામ કરતા હશે. ક્યાં છે ગોતવી મળે તો. આમ જો આમ બેઠા 2 જણા. તમને એની પાસે લઈ જાઓ. ચીટી એક લઈ આવે. ચીટી એક લઈ આવે 2 જણા. અમને જોઈને જો એક આ યાર તમારી આ હાલત અમને અડધી જોવાતી નથી. આમ જો આ 1 જીગાભાઈ આ ઉત્સવ 2 અને
काम क्या करवान चाहिए मन हाँ राजू यार राजू इधर काम कर रहा है और हमको बता भी नहीं चला की हाल चाल राजू की हाल चाल क्या कर रहा है क्या कर रहा है बोल कोई नहीं भाई बाद में मिलते हैं आया भाई हम जो સાઈડ નાઇટ કરવાની છે ત્યાં આ બધા અહીંયા ભજીયા લઈ આવ્યા આ ભાઈ જો મેચ જોતા જોતા ખાય શરમ નથી આવતી राजू ने भी खा लिया दबा के और ये भाई मावा दबा के खा रहा है और ये भाई जिगा भाई क्या कहना चाहते हो सीताराम चटनी में डूबो डूबो के खा ले આ ભાઈ બધાને ખાવા દેવી પછી વાત નિરાયતે ભાઈ ઘરે આવી ગયા હતા મસ્ત મજાના ભજીયા આપણે જમી લીધા હતા અને આમ જો ઇન્ડિયાની મેચ ચાલે છે ને આજ ભાઈ બધાએ ધોયા છે કઈ ઝિમ્બાબ્વે ને અભિષેકે ને હાર્દિકે તિલક સૂર્યા બધા આવેલા કિશન સહિત બધા આવેલા આમ જો કિશન નું નામ લીધું ને કિશન આવ્યો મજા કરી છે ઉભા રહ્યો મજા હા જો ઇન્ડિયા ભાઈ આજની મેચ જીતી જાય મને તો એવું લાગે છે અને બાકી તો કાંઈ નહીં નીચે તો નથી જવું કેમ કે થાકી ગયા છે અને કાલ સવારમાં પાછું આજની કોડે પેપર દેવા ચોગ્ગો માર્યો ચોગ્ગો વાહ ભાઈ વાહ રજા સિકંદર રજા અને તમે કયો મારા વાળ કપાઈ નાખવા જોઈએ કે હજી રાખવા જોઈએ વધારવા જોઈએ તમે મને કહેજો એ પ્રમાણે આપણે કરશું બાકી એક સુખ નતો સૂરજ ઉગી ગયો છે બીજાનું કાંઈક વિચારશું હજી વાર છે થોડીક પણ વિચારશું થોડાક સમય પછી બરોબર મળવી આ બીજી આઉટ નોટ આઉટ ચોગ્ગો ઓ ભાઈ રેકો તો હવે ભાઈ ગુડ નાઇટ બધાને કેમ કે આંખોમાં નીંદર જ એટલી પડી છે તમને બધાને ઊંઘ આવે કે ન આવે મને નથી ખબર તમને કેવી ઊંઘ આવે એ મને નથી ખબર મને તો બહુ ઊંઘ આવે એટલે મને એમ કહો ને કે 24 કલાક તારું હોવાનું છે હું તો સૂતો રહું એટલી મને નીંદર આવે તો તમારે આંખો ઉપરથી તમને દેખાઈ ગયું છે તો મને નીંદર આવે છે તો એમાં હજી આજથી વ્લોગ પાછા આપણે કન્ટિન્યુ કર્યા છે તો એડિટિંગ એ કરવું પડશે ને તો એડિટિંગ કરવાનું છે ને પછી સુવાનું છે એક્ઝામમાં કોઈ લાગે વળે કે નહીં હો તો એ કાંઈ નહીં હજી વાંચવાનું છે સવારમાં એ બધું કરશું અને અત્યારે એડિટિંગ કરશું તો ભાઈ મળીએ હવે આવતા વ્લોગમાં અને આ વ્લોગની ક્વોલિટી કેવી લાગી તમને એ કહેજો આમ વિડીયો વાઇઝ કોન્ટેન્ટ વાઇઝ બધી રીતે ક્વોલિટી કેવી લાગી હોય જણાવજો તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી હવડાય ને તમે